સુરેન્દ્રનગર જિલ્લાની 4 મુખ્ય નગરપાલિકાઓ ખાતે વિજેતા સભ્યોની સાધારણ સભાઓ યોજાઈ હતી, જેમાં તમામ પાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના હોદ્દાઓ પર પક્ષના મધ્યસ્થ મોવડી મંડળ દ્વારા નક્કી કરાયેલા નામોની સર્વાનુમતે વરણી કરવામાં આવી। સૌથી પહેલા વાત કરીએ લીંબડી નગરપાલિકાની। ત્યાં ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પ્રમુખ તરીકે રીના ત્રિવેદી અને ઉપપ્રમુખ તરીકે રીટા ચૌહાણની સર્વાનુમતે વરણી કરાઈ। ધ્રાંગધ્રા નગરપાલિકામાં પ્રમુખ પદે દામિની ગોવાણી અને ઉપપ્રમુખ પદે સહદેવસિંહ જાડેજાની તાજપોશી થઈ। ધ્રાંગધ્રામાં કારોબારી ચેરમેન તરીકે પ્રવીણ રબારી, શાસક પક્ષના નેતા તરીકે સતીશ ડાબી અને દંડક તરીકે રાજેશભાઈ પટેલની નિયુક્તિ કરાઈ। પાટડી નગરપાલિકામાં સ્થાનિક ધારાસભ્ય પીકે પરમાર અને પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપ પટેલની વિશેષ હાજરીમાં પ્રમુખ તરીકે હિતેશ રાવલ, ઉપપ્રમુખ તરીકે મંજુ ઠાકોર અને કારોબારી ચેરમેન તરીકે રઘુ સાવધરિયાના નામ પર સર્વાનુમતે મહોર મારવામાં આવી। ધાર્મિક નગરી ચોટીલા નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયા બાદ પ્રમુખ તરીકે લલિત જાદવ અને ઉપપ્રમુખ તરીકે પ્રતાપ ખાચર અને કારોબારી ચેરમેન તરીકે મેહુલ ઉપાધ્યાયની વરણી કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર પાટડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 24 સીટમાંથી 24 સીટો ભારતીય જનતા પાર્ટી જીત્યું છે। ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ગત ટર્મ પણ પાટડી નગરપાલિકામાં 24માંથી 24 સીટ એ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા તથા દંડકની પ્રક્રિયા જે મુજબ થઈ છે તે મુજબ આજે સુરેન્દ્રનગર જિલ્લાની 4 નગરપાલિકા એટલે કે પાટડી, ધ્રાંગધ્રા, લીંબડી તથા ચોટીલા નગરપાલિકામાં પાર્ટીના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા તથા દંડકની પ્રક્રિયાની જે પાર્ટીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નામો નક્કી થયા છે તે નામોની નિયુક્તિની પ્રક્રિયા હાલ આ જિલ્લામાં શીર્ષ નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તથા આપણા મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ, આપ સૌ શીર્ષ નેતૃત્વએ અમારા ઉપર જે જવાબદારી સોંપી છે તે જવાબદારી અમે સંપૂર્ણ રીતે નિભાવીશું એની તમને ખાતરી આપું છું।